નમસ્કાર મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે ચર્ચા કરશું ઘઉંના પાકની. ખૂબ સારા એવા પ્રમાણમાં ઘઉંના પાકનું વાવેતર થઈ ગયું છે. મોટા ભાગે ઘણા બધા ખેડૂત મિત્રોએ ઘઉંનું ખૂબ સારું વાવેતર કર્યું છે. ખૂબ સારો પાક ખેતરની અંદર લહેરાઈ રહ્યો છે. ઘણાને આજે ઘઉં ઉગીને હમાનામાં થયા છે, ઘણાને થોડાક વધારે ટાઈમના થઈ ગયા છે, ઘણાના ઘઉં વરસાદ ખાઈ ગયા હતા. આવી પરિસ્થિતિ થઈ છે તે ઘઉંના પાકનું સારું ઉત્પાદન લઈ શકાય, ખૂબ સારું એવું ઉત્પાદન લઈ અને ખૂબ સારું એવું જે ચોમાસાના પાકની જે નુકસાની છે એને ભરપાઈ કરી શકાય એ બાબતે ચર્ચા કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કુડીનાર, ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. દોસ્તો, આપણે હંમેશા યુટ્યુબના ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. ખેડૂતોને અવનવી જે નવા સંશોધનો થયા છે, ભારત લેવલના જે થયા છે, ગુજરાત લેવલે જે કંઈ યુનિવર્સિટીની અંદર સંશોધનો થાય છે, એ સંશોધનોની માહિતી આપના ખિસ્સા સુધી એટલે કે આપના ઘર સુધી પહોંચે, આપના ખેતર સુધી પહોંચે એવો અમારો પ્રયત્ન રહ્યો છે. ઘણા બધા ખેડૂત મિત્રો હજી સુધી એની અંદર કદાચ અજાણા હશે, ઘણાને ખબર નથી, કારણ કે ખૂબ સારા એવા ખેડૂત મિત્રો આપણા ગુજરાત રાજ્યની અંદર છે અને ઘઉંનું ખૂબ મોટા વિસ્તારોની અંદર વાવેતર થાય છે. તો તમે જે લોકો જોઈ રહ્યા છો એ મિત્રોની એક વિનંતી છે, તમે જેને આ માહિતીની ખબર નથી, આ માહિતીથી અજાણા છે, એને આ ચેનલ છે સબસ્ક્રાઇબ કરી દેજો. લાઈક શેર કરો તો ઠીક છે, પણ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને એમને માહિતી છે અવારનવાર મળતી રહે. અને લાઈક શેર કરવાનું કે સબસ્ક્રાઇબ કરી દેજો. અને સાથે સાથે એ લોકોને આ માહિતીથી અવેર થાય એના માટે થઈ અને બેલ આઇકોન ઉપર ક્લિક કરી અને જેથી કરીને ફટાફટ જ્યારે પણ આપણે માહિતી મૂકીએ તો માહિતી આટલું તમારે આંગળી સિંધાનું પૂન લેવાનું છે. એક વ્યક્તિ તમે કંઈ ન આપો, તમારે કશું નથી જોતું, પણ 10 વ્યક્તિને સબસ્ક્રાઇબ કરાવો તો તમારા માટે તમે આપેલી મોટી ગિફ્ટ મારા માટે હશે. દોસ્તો, ખાસ કરીને જોઈએ તો આજનો વિષય છે ઘઉંની અંદર વધારે ઉત્પાદન લેવા માટે કેટલા સમયે કયું ખાતર આપવું જોઈએ જેથી કરીને ઉત્પાદનની અંદર આપણે ખૂબ સારું પરિણામ મેળવી શકીએ, તો એની આજના વિષયમાં ચર્ચા કરીએ. આજનો વિષય એવો છે કે ઘઉંના પાકમાં ખાતર પહેલા તો કેટલા દિવસે આપવું એ ખૂબ અગત્યનું છે. ઘણા બધા લોકો એની પહેલાની એક ચર્ચા થોડીક નાનકડી એવી કરી લઈએ કે અત્યારે યુરિયા ખાતરનો સમય છે, યુરિયા બધાએ આપવાનું છે. નેનોના સ્વરૂપમાં આપો તોય ભલે અને દાણાદાર યુરિયાના સ્વરૂપમાં આપો તોય ભલે. યુરિયા તમારા માટે ઘઉંના પાકમાં ખૂબ મહત્વનું છે. કેટલા દિવસે આપવું આપણે આગળના વિડીયોની અંદર જણાવ્યું હતું, 24-25 દિવસે યુરિયા આપી દેવું જોઈએ. પણ એમાં મહત્વનો મુદ્દો એ છે કે યુરિયા ક્યારે આપવું, પાણી પહેલા કે પાણી પછી. કારણ કે યુરિયા ક્યારે આપવું એ ખૂબ અગત્યનું છે. જો પાણી પહેલા યુરિયા આપવામાં આવે તો યુરિયા જે જમીન ફાટી ગઈ ને તિરાડો પડી ગઈ ને એ તિરાડોમાં વયું જાય યુરિયા ઘણું ઊંડું વયું. અગર બીજો મુદ્દો એવો છે કે એ જ યુરિયા તમે પાણી પહેલા આપશો એટલે યુરિયાને પછી હળવું પિયત જોઈએ. આપણે ભારે પિયત આપતા હોઈએ છીએ, પહેલી વાર પિયત હળવું ભારે નક્કી થઈ શકતું નથી ક્યારે. એટલે યુરિયા આપ્યા પછી જો તમે પાણી આપો ને એક ક્યારાની અંદર અડધો કલાક સુધી પાણી રહે તો તમારે સમજવાનું ભેજ, કારણ કે પચપચીઓ ભેજ રહે એની અંદર હાવ ક્યારો ક્યારેય ફિલ્ડ કેપેસિટી આવી જતો નથી. તો એ યુરિયા વોલેટાઇઝેશન એટલે કે હવામાં ઉડી જાય છે અને એ જ યુરિયા ઊંડા પાણી જો ઉતરી જાય અથવા બારોબાર નીકળી જાય તો ઊંડા સુધી વયું જાય. એ યુરિયાનો કોઈ ફાયદો આપણને રહેતો નથી. એટલા માટે ખાસ યાદ રાખજો, યુરિયા પાણી પહેલા આપવું કે પાણી પછી એ આજના વિડીયોની અંદર તમને સમજાવી દેવાનું છે. પેલું યુરિયા પાણી પહેલા આપશો એટલે ઊંડું તિરાડોમાં પડી જાય એટલે લીચિંગ લોસ થવાની શક્યતા એટલે કે નિતાર થઈ જાય એનો, એ આપણા છોડને કાંઈ કામ લાગવાનું નથી. બીજું, વહેલું આપી દેશો ભૂકા ખેતરની અંદર એટલે વોલેટાઇઝેશન જમીન અને એને ગરમી લાગશે એટલે બધું નાઇટ્રોજન છે હવામાં ઉડી જાય. એટલે આ બે મુદ્દા તમારા માટે ખૂબ અગત્યના છે. એટલે યુરિયા હંમેશા જે ક્યારો પાણી પી ગયો છે એ ક્યારાના પાળે આપણે હલાય એવું થઈ ગયું છે. અને ખાલી આની 2 વીઘાની અંદર અખતરો કરો, વીઘાની અંદર અખતરો કરો, 2 ક્યારાની અંદર અખતરો કરો, પાણી પી ગયું એની 2 કલાક થઈ ગઈ પછી યુરિયા છંટકાવ કરો, રિઝલ્ટ સારું મળશે. એટલે યુરિયા હંમેશા તમારે આપવું હોય તો એક તો 25 થી 30 દિવસના સમયગાળે, જેમાં ફૂટાવનો સમયગાળો હોય, ફૂટ સારી નીકળવાની હોય, ક્યારેક ખોરાક આપવો જરૂરી છે. ખેડૂતની ઘણી મિસ્ટેકો થતી હોય. આ મિસ્ટેકમાં પહેલી મિસ્ટેક આ છે 25 થી 30 દિવસે, ઘણા 18 દિવસે આપી દીધું. આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરી લીધી હતી. પણ 25 થી 30 દિવસે યુરિયા આપવું જોઈએ.
પિયત પછી આપવું જોઈએ. પિયત થઈ ગયું એના 2 કલાક પછી તમે યુરિયા આપશો, તમને ખૂબ સારા. એની પહેલા તમે યુરિયા આપી દેશો પિયત પહેલા. ઘણાને આદત નથી કે પહેલા યુરિયા ખાતર નાખી દે પછી ઝીકે પાણી, તો એનાથી વોલેટાઇઝેશન લોસ, લીચિંગ લોસ અને ઓછા યુરિયા એ ઝાઝું કામ કરશે. તમને એવું થાય કે યુરિયા મારે ન આપવું, તો નેનો યુરિયા 40 મિલી થી 50 મિલી નેનો યુરિયા એક પંપની અંદર ભરી અને પાણી અપાઈ ગયા પછી જ્યારે પગ ઠરે એવી પરિસ્થિતિ થાય ત્યારે આપણે એને છંટકાવ કરી દેવાનો છે. એના પણ ખૂબ સારા પરિણામ મળવાના છે અને મળશે, અને ઘણા બધાને ગઈ વખતે મળ્યા હતા. યુરિયા કેટલું આપવું એ પણ એક પ્રશ્ન છે. યુરિયા સાહેબ કેટલું આપવું જોઈએ? તો યુરિયા પહેલા પિયત વખત એટલે 30 દિવસે જ્યારે આપણે યુરિયા નાખવાનું થાય ત્યારે દોસ્તો 30 કિલો યુરિયાની ભલામણ છે. 1 વીઘે 30 કિલો જેટલું યુરિયા નાખવું જોઈએ, પણ 3 પાટમાં જો નાખવાનું હોય તો 15-15-15 એમ કરીને નાખવાથી ખૂબ સારો ફાયદો થાય. પણ જો ને એક જ વખત નાખવું હોય તો 30 કિલો યુરિયા જ્યારે 30 દિવસે પહેલું પિયત આપ્યું પછીના પિયત વખતે જ્યારે આપતા હોય ત્યારે 30 કિલો નાખવાનું છે. હવે એની સાથે અન્ય કોઈ ખાતર મિક્સ કરવા કે કેમ, એ ખૂબ અગત્યનું છે. બજારની અંદર ઘણા બધા ખાતરો આવે, એનું એક ઓર્ગેનિક દાણાદાર જે સારી ફૂટ આવે એના માટે થઈ અને આ ઓર્ગેનિક દાણા વાળું ખાતર જોઈ લો, આ દાણાદાર છે, આમાં કોઈ પાવડર નથી. સીવીડ એક્સ્ટ્રેક્ટ બેઝ, કેળા, શેરડી, બગડેલો દૂધ, એમાંથી જે બેક્ટેરિયા આઇસોલેટેડ કર્યા એમાંથી આ વસ્તુ બનાવવામાં આવી છે. એ વસ્તુ તમે એનો ઉપયોગ કરશો, ખૂબ સારા પરિણામ, કારણ કે બેક્ટેરિયલ પ્રોડક્ટ થઈ સાથે સાથે, અને એમાં ગાયનું ગૌમૂત્રનો અર્ક આ બધું મિક્સ કરી આ વસ્તુ છોડના ફૂટાવ માટે એટલે કે ફૂટ લાવવા માટે ખૂબ મહત્વનું છે. વીઘે 2 કિલો, કેટલું 30 કિલો નાખો યુરિયા, એની સાથે વીઘે 2 કિલો આ નાખી દો, પરિણામ સારા મળશે. અને એની સાથે તમારે બીજું ઝીંક બેઝ ખાતર, કારણ કે ઝીંકની શરૂઆતની અવસ્થામાં કમી રહી જાય તો દાણા ભરાવામાં, દાણાના ઉત્પાદનમાં બહુ મોટું નુકસાન જાય. અને સલ્ફર એટલે ઝીંક સલ્ફેટ બજારની અંદર જે આવે છે, સારી અને સ્ટાન્ડર્ડ કંપનીનું ખરીદવાની અપેક્ષા રાખજો. બજારની અંદર જે ઝીંક સલ્ફેટ આવે છે એ ઝીંક સલ્ફેટ તમારે વીઘે 2 કિલો નાખવાનું છે. આના આ 3 ની જોડી, આ 3 એટલે 3 નો એકો, બરાબર, આ 3 ની જોડી છે એ તમને ખૂબ સારા પરિણામ આપશે. બીજું, પાણી જ્યારે આપો છો ત્યારે લિક્વિડ અત્યારે સીવીડ, આ મારે તમને ખાલી એવા હેતુ આવવાનું છે કે આ સીવીડ છે, કાળા કલરનું સીવીડની ઘણી બધી દરિયાઈ શેવાળની અઢળક સ્પીસીસ આવે, પણ કોઈ કંપની સસ્તું વેચતી હશે, કોઈ કંપની મોંઘું વેચતી હશે, પણ એની સ્પીસીસ ઉપર આધાર રાખે, બરાબર. એ સારી સ્પીસીસનું સીવીડ એક્સ્ટ્રેક્ટ તમે વાપરશો, તમને ફૂટની અંદર આ બંનેની જ્યારે જોડી થઈ જાય ત્યારે ખૂબ સારા પરિણામ મળે છે. એટલે પહેલી વાત આપણે કરી યુરિયા, પછી 30 દિવસે આપવું યુરિયા, પાણી આપી દીધા પછી 2-3 કલાકે આપવું, 30 કિલો જેટલું યુરિયા આપવું, એની સાથે ઝીંક સલ્ફેટ, ઓર્ગેનિક દાણાદાર ખાતર અને સીવીડ એક્સ્ટ્રેક્ટ બેઝ વાળું લિક્વિડ પાણી સાથે આપવું. જેની વધારે માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી મળી જાય, કારણ કે આ બધે લોકલીમાં તમને કદાચ ન મળે તો બીજા લોકો તમને છેતરપિંડી ન કરે એના માટે થઈને તમારે અહીંયા ધ્યાન આપવું ખૂબ અગત્યનું છે. એટલે આટલી માહિતી તમારા માટે ખૂબ અગત્યની હતી કે યુરિયાનો સમયગાળો તમે ભૂલી જશો તો તમારે માઠું નુકસાન ભોગવવું પડશે. એટલે ખાસ તમને અગત્યની એક વિનંતી કરવાની હતી કે આ બધી વસ્તુનો જો યોગ્ય સમન્વય કરી અને ઉત્પાદન લેશો તો ગયા વખતે મારા ખેડૂત મિત્રોએ 50 થી 60 મણની રેન્જમાં એવરેજ ઉત્પાદન લીધું હતું, તો તમે પણ ઘઉંનું એટલું ઉત્પાદન લઈ શકો. તમે અમરેલી ભાવનગરના વિસ્તારમાં જાઓ, અમુક વિસ્તારોની અંદર ઘઉં ઉત્પાદન જ નથી આપતા. એની પાછળના ઘણા બધા કારણો હોય છે. પાણીની બોંબાળ કરી દે, ખાતરની અંદર તમને એવું થાય કે બધા યુરિયા ઓછું કરવાની ભલામણ કરે ને તમે પણ મારી કેપેસિટી છે, ધારો કે એક ઉદાહરણ તરીકે સમજીએ, કોઈ એક માણસની કેપેસિટી 1 રોટલો ખાવાની છે ને એને તમે અડધો રોટલો આપો ને આખો દી કામ કરાવો તો કામ નથી કરવાનું. આપણે એને 1.5 રોટલો નથી ખવડાવવો, પણ એની જેટલી જરૂરિયાત 1 રોટલાની છે તો 1 રોટલો એટલે એટલા પ્રમાણે યુરિયા આપવું જોઈએ. કારણ કે જે તમને એની પરિણામની ખબર પડશે. યુરિયા ઓછું હશે તો ઘઉં પીળાશ પડતા થઈ જશે, યુરિયા ઓછું હશે તો એ ઘઉં છે એની અંદર પૂરતું પોષણ બનતું નથી, પૂરતો ખોરાક બનતો નથી અને રિઝલ્ટ સારા મળતા નથી. એટલે તમારા માટે ખૂબ અગત્યનું છે. તમે ખાસ તમને આટલી માહિતી પહોંચાડવાની હતી. આ માહિતી સારી લાગે તો વિડીયોને, ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. અસ્તુ, આભાર, જય હિન્દ, ભારત માતા કી જય.